કરીએ આજ્ઞા ભક્તિથી. બોલ. સજાતનું સ્વરૂપ કર્યું. સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. સર્વં સુંદરપી સ્વભૂતિએ સર્વં ભણિ શ્રીજી જે કરવામાં આવે છે તે સર્વ મોક્ષના કારણ છે. તે સિવાય અન્ય સુંદર દેખાતું હોવા છતાં પણ તેની બુદ્ધિ શ્રીમતી કલ્પનાએ જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર છે. એ પ્રત્યક્ષ જ્ઞાનીના કહેવાથી મારી મતિ કલ્પનાનો ત્યાગ કરી હું શ્રીમદ રાજચંદ્ર પરમાત્માને આશ્રય તથા ભક્તિ નથી. યથાર્થ સાચા જ્ઞાની જેવા કે પરમ કૃપાળુ દેવ એમ અનંત બોધમાં જે આત્મા છે તે જ મારે માનવું છે અને તે પ્રાપ્ત કરવાથી હું સમૂહ મને માન્ય છે. આ ભાવમાં મારે એ જ કરવું છે, એ જ માનવું છે કે પરમ કૃપાળુ દેવે જે આત્મા જોયું, જાણ્યું, અનુભવ્યું તેવો જ મારો આત્મા શુદ્ધ શ્રી સમાન છે. જોકે મેં જાણ્યું નથી, પણ રોમે રોમ એ જ માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રતીતિ કરવી છે. આટલું બહુ જો શ્રદ્ધા થઈ જાય તો મારું અહોભાગ્ય, ઉભો થાય મહાભાગ્ય. સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે. ઓમ શાંતિ શાંતિ. બધા લોકોને રિક્વેસ્ટ છે પ્લીઝ પોતાનું ઓડિયો અનમ્યુટ સોરી મ્યુટ કરી નાખજો ઓડિયો. માઇક મ્યુટ કરી નાખજો પ્લીઝ, બધાને રિક્વેસ્ટ છે. પ્લીઝ ટેક યોર માઇક મ્યુટ કરજો. હા હા મીટિંગ હોસ્ટ કોણ કરે છે? હેલો, મીટિંગ હોસ્ટ કરે છે ને એમણે એમની પાસે કંટ્રોલર હશે, એ બધાના મ્યુટ કરી દો ને ઓડિયો. ઓકે, થેન્ક યુ. આપણે ક્ષમાપનાની બુક ક્ષમાપનાની પેજ નંબર 140 આમ 141 નો સેકન્ડ પેરેગ્રાફ કરી રહ્યા છે, પણ થોડું અઠવાડિયું ચાલ્યું એટલે રિવિઝન. હોમવર્કમાં આપણે અનાથી મુનિનો પાઠ નક્કી કર્યો હતો કે આપણે મોક્ષમાળામાંથી અનાથી મુનિનો પાઠ સમજશું, જેથી સનાથપણું શું કહેવાય. ઇન જનરલ સંસારમાં આપણને ખબર જ છે કે ઘણા બધા એવા ઓર્ફન હાઉસ હોય છે કે જ્યાં બાળકોનો ઉછેર પેરેન્ટ્સ વગરના જે બાળકો છે એ લોકો કઈ રીતે ઉછરે છે. હવે આપણે એ વસ્તુ જરાક શાંતિથી વિચાર કરીએ કે જન્મતાની સાથે જેના માથા ઉપર મા બાપનું છત્ર નથી એ બાળકોને મળે તો છે ખોરાક, હવા, પાણી, કપડાં, શેલ્ટર એ બધું મળે છે, પણ એનો ઉછેર જે રીતે એ લોકો, મેં જોયું છે ત્યાં સુધી એક મોટા બધા રૂમમાં એક સાથે ઘણા બધા બાળકોને રાખવામાં આવે છે અને ખાવા પીવાનું સમય સમય પર મળે બી ખરું, ન પર મળે. ન્યુટ્રિશન ફૂડ હોય કે ન પણ હોય, કપડાં બી જો કોઈ આવીને દાન આપી જાય અનાથ આશ્રમમાં તો એ દાનમાંથી એ લોકોને જે કપડાં મળે એવી રીતના ભણવા માંગતા હોય તો ભણવામાં આગળ હોય એ લોકોને કોઈ સારા હોય તો ઠીક છે કે એ લોકોની સ્કિલ ડેવલપ કરે, ભણાવે. પણ ઘણા એવા અનાથ આશ્રમ હોય કે જ્યાં કોઈ રાખવા માટે રાખે તો એનું એ બાળક કઈ રીતે ઉછરે, આપણે સમજી શકીએ છીએ આ વાતને. હવે બીજું જોઈએ કે આપણા ઘરમાં, આપણા ઘરે જે બાળક જન્મ લે, હવે એની જન્મતાની સાથે કેવી સાર સંભાળ લેવાય છે, એને રૂટીન મેડિકલની જે જરૂર, વેક્સિનેશન અપાય, એને ભણવામાં એની નાની મોટી વસ્તુનું એકદમ ચીવટથી ધ્યાન રખાય,
સારા નરસાનો સંસ્કાર અપાય, ધર્મનું સિંચન કરવામાં આવે, એ બાળકને કોઈ પણ રીતે બહારની દુનિયાથી પણ એને પ્રોટેક્શન આપવામાં આવે છે કે કોઈ પણ રીતે એને કોઈ દુઃખની છાયા પણ ન પડે. માથા ઉપર છત્ર હોય છે પિતાનું અને નીચે માનું પ્રોટેક્શન હર સમય હોય છે બાળકને. અને એ બાળક જ્યારે ભણી ગણી અને આગળ સમાજમાં આવે ત્યારે એનામાં અને એક અનાથ રીતે ઉછરેલા બાળકમાં જે જમીન આસમાનનો ફરક હોય આપણે બધા સમજી શકીએ છીએ. એવું જ છે જીવ પરિભ્રમણમાં ફરતો હોય, મનુષ્ય પર્યાયમાં આવે છે અને પોતાના જીવનની શરૂઆત કરે છે. તો એ પોતાના સુખ દુઃખને જ્યારે ટેકલ કરતો હોય છે તો એની પાસે કોઈ એવી વિશેષ સમજણ નથી. એ તો એ જીવનની શરૂઆત જ અનાથપણે કરે છે. જેમ અનાથી મુનિએ કીધું, અનાથી મુનિને શ્રેણિક રાજાએ કીધું કે આટલી નાની ઉંમર છે તમારી, તમે રાજ વૈભવ બધું તમારા બધા સુખો છોડીને અહીંયા કેમ આવ્યા છો? તમને જો ભોગ ભોગવવાની સામગ્રી જોઈતી હોય તો હું તમને આપું. એટલે શ્રેણિક રાજાની સમજણ શું હતી કે સુખ એટલે શરીરથી ભોગવાય એ જ બધું સુખ ખાલી. અને નાની ઉંમર તો ભોગ ભોગવવા માટે જ હોય ને, પાંચ ઇન્દ્રિયના પ્રપંચ માટે જ હોય ને, નાની ઉંમરમાં તો ધર્મ કોઈ ના કરે. એવી શ્રેણિક રાજાની સમજણ હતી જે અનાથ છે, જેને કોઈ છત્ર એવું નથી. પછી અનાથી મુનિએ જ્યારે એને કહ્યું કે આ ભોગ ભોગવીને હું સંસારમાં રહેતો હતો ત્યારે મારે એક એવો પાપનો ઉદય આવ્યો કે શરીરમાં એવી ભયંકર બીમારી થઈ, એ બીમારીને કોઈ વૈદો મટાડી નહોતા શકતા. મને જોઈ અને મારા બધા સંબંધીઓ દુખી થતા હતા, માતા પિતા ભાઈ બહેન પત્ની, પણ ખાલી દુખી જ થતા હતા. એ લોકોનો કોઈ પ્રયત્ન મારા રોગને મટાડી શકતું નહોતું. કોઈ પૈસો કામ ના આવ્યો, કોઈ દવા કામ ના આવી, કોઈ સંબંધી કામ ના આવ્યા. તો સંસારના ભોગ ભોગવીને તો આત્માને સુખ મળવાનું છે, સુખ એમ પાંચ ઇન્દ્રિયથી. પછી આગળ અનાથી મુનિનો વૃત્તાંત કહે છે કે મેં પછી નક્કી કર્યું કે હવે મારું મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ જો આ રોગ કોઈ રીતે શમે તો હું સાધુ બની જઈશ. અને સાધુ બન્યા પછી એને એના ગુરુ ભગવાનથી આત્મ જ્ઞાન મળ્યું અને પછી એને આત્મા મળી ગયો, જેના માથા ઉપર સતદેવ, સતગુરુ, સતધર્મનું છત્ર હોય એ જ સનાથ છે, એટલે સાચા નાથ સાથે છે. હવે આપણે આવીએ આપણી પ્રેક્ટિકલ લાઈફ પર. અનાથી મુનિને તો શરીરની એક ઉપાધિ આવી અને એણે લીધું. હવે હું અને તમે આપણે જે સંસારમાં રહીએ છીએ, મારો અને તમારો રોજબરોજનો જે વ્યવહાર છે એ વ્યવહારમાં કેટલી બધી જગ્યાએ યા તો કર્મના એવા ગોટાળા ઉત્પન્ન થાય છે, ઉદયો એવા આવે છે આપણે ન ઈચ્છીએ તો પણ આપણાથી કોઈને દુઃખ થઈ જાય અથવા કોઈ આપણને દુઃખ એવા સંજોગો થાય કે આપણે હર્ટ થતા હોઈએ. આવા સંગ્રામમાં, આ કર્મોના સંગ્રામમાં કે પૂતગલોની અથડામણમાં આપણને કોઈ બચાવી નથી શકતું. ગમે એટલી પૈસાનો ઢગલો હોય ને, એ બી પરમાણુની અથડામણ આટલી ઘોર ચાલતી હશે ને તો પૈસો ન બચાવી શકે. તમે પૈસા ખર્ચીને કામ કરાવતા હો તો માણસ જ ન મળે તો પૈસો શું કામનો? બીજું, કોઈ સંબંધી ન બચાવી શકે. કર્મના ઉદય મારા તમારા કોઈ સંબંધી ના લઈ શકે, જે આપણને અનુભવ છે જ. અને ડોક્ટરો પણ એના પ્રયત્ન કરીને છેલ્લે આપણને એમ કહી દે કે હવે ભગવાનને પ્રાર્થના કરો, અમારાથી બનતા બધા પ્રયત્ન અમે કરી લીધા. આવા બધા શરણા જ્યારે જીવનમાં હાથ ઉપર કરી લે છે ત્યારે આપણે ફક્ત જો શાંત રહી શકતા હોઈએ ને એવી સિચ્યુએશનમાં તો એ માત્ર અને માત્ર વિતરાગ વિજ્ઞાન છે. જે ધર્મ આપણે સાંભળીએ છીએ શાસ્ત્રોમાં, ધર્મ આપણે સાંભળીએ છીએ, પછી વાંચીએ છીએ, પછી સંતો મહંતો પાસેથી સારી વાત ધર્મની સમજીએ શીખીએ છીએ, એ બધો ધર્મ જ્યાં સુધી આપણા કર્મના ઉદયમાં અપ્લાય ન થાય ત્યાં સુધી એ ધર્મ વિજ્ઞાનનું સ્વરૂપ નથી લઈ શકતું. હવે વિજ્ઞાનનું સ્વરૂપ ધર્મ અને વિજ્ઞાન શું? તો કે એવી વિજ્ઞાનની ટેકનિક છે, સમજણની એવી ટેકનિક છે કે જે મને નવા કર્મ બંધાવા જ ન દે. અને આનો અનુભવ પ્રભુ કૃપાએ આપણે ક્ષમાપના કરીએ છીએ, આપણી સાથે ભગવાન સાક્ષાત છે
એવા એકની અનેક મુમુક્ષુઓના મને મેસેજ આવે છે. જે લોકો ક્ષમાપણાનો સત્સંગ સાચી શ્રદ્ધાથી ભાવથી સાંભળે છે, લગભગ બધા મુમુક્ષુઓ મને મળે કે કમ્યુનિકેશન થાય તો એમ કહે છે કે આ ક્ષમાપણાના સત્સંગને કારણે પૂજ્ય પપ્પાજીએ આ બુકમાં જે સમજણ આપી છે એના કારણે અમે કર્મ બંધન કરતા અટકી રહ્યા છીએ, પાપ બાંધતા અટકી રહ્યા છીએ, બીજાને દુઃખ આપતા બચી રહ્યા છીએ. આટલા વખતથી આપણે જે બી આ કરીએ છીએ એનું રિઝલ્ટ આવી રીતના આવે છે કે તમારા બધાનો જે પ્રતિસાદ આવે છે, ફીડબેક આવે છે અને ભગવાનની એટલી કૃપા છે કે હારે હારે મને પણ એવા કર્મોના ઉદય આવે છે અને મને પણ ત્યાં પત્ર 301 બચાવે છે. ગયા અઠવાડિયામાં પત્ર 301 ના કારણે હું પણ ઘોર કર્મ બંધન કરતા કરતા અટકી ગઈ. એટલે ત્યારે ખબર પડી કે એ કર્મ બંધનનો જે પીરિયડ હતો ને એ જે 1 કલાક 2 કલાક કાંઈક હશે એનો સમય હતો 2-3 કલાક. મને એક વખત છે ને પપ્પાજીએ કીધું તું, મારી પપ્પાજી સાથે એક બહુ સારી વાત ચાલતી હતી તો મેં એમને કીધું કે હવે તો આ માર્ગ, કૃપાળુ દેવ અને તમારો બોધ કોઈ પણ જન્મમાં ક્યારેય નહીં ભૂલીશ પણ નહીં, છોડીશ પણ નહીં. તો પપ્પાજી કે હજી તમને કર્મોની તાકાતનો પરિચય નથી. પછી પપ્પાજીએ મને ત્યારે એક્સપ્લેન કર્યું હતું કે ગમે એટલા સંત મહંત સાધુ સંસાર છોડીને થઈ જાય છે ને એને બી કર્મના એવા ઉદય આવે છે કે સાધુપણું છોડીને સંસારમાં આવીને સંસાર માંડે છે. એટલે આ તમે કર્મોની તાકાતને ઓળખતા નથી. અને મને પણ એનો મસ્ત પરિચય થયો કે આપણે આટલો સંસાર વાગોળીએ પણ જે પરમાણુ અંદર ભર્યા છે ને એ બારે જ્યારે ધબાક દઈને બહાર નીકળે ને ત્યારે એનું પરફોર્મન્સ આપે જ છે. પણ પ્રભુ આપણી સાથે હોય છે, આપણા સદગુરુ આપણી સાથે હોય છે, કૃપાળુ દેવ એકદમ અંદર બેઠા આપણને તરત જ શું સત્સંગમાં શું શીખા એ જ્ઞાન હાજર કરો, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, જગત આત્મરૂપ માનવામાં આવે. હવે તું નિમિત્ત ને નિમિત્ત જોયે છે તો ફેલ, નિમિત્તને આત્મા જો અને જે થાય છે એ પૂતગલ પરમાણુઓની અથડામણ છે એને જો. એ અથડામણને જોઈશ તો પછી પરના દોષ જોવાશે જ નહીં. આ બધી અથડામણ સ્ટાર્ટ થાય ને એટલે પેલો તો પરનો દોષ જોવાનું ચાલુ હોય, બીજાનો આણે આમ કર્યું, આણે આમ ન કર્યું, આણે આમ કરવું જોઈતું હતું, આ તો આવું જ કરે છે. પરના દોષ જ જોવાતા હોય ત્યારે જ અથડામણ થાય. પણ 301 પત્રમાં તરત જ કૃપાળુ દેવે કીધું છે પરના દોષ જોવામાં ના આવે અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. કારણ કે આપણા અંતર્મનમાં એક સરખું ચાલતું જ હોય છે. હું વિચારું છું, હું સમજુ છું એ જ રાઈટ, એ જ સાચું, આઈ એમ પરફેક્ટ એ ખબર પડે ત્યારે. એટલે તરત ઈ ભાવને બી શાંત કરવાનું કૃપાળુ દેવે શું સિક્વન્સમાં મૂક્યું છે. પેલા તો પરના દોષ જોવા ના આવે અને બીજું બીજાના ગુણો પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરો તો જ આ સંસારમાં રહેવા યોગ્ય છે. બાકી તો નથી. નહીં તો પછી કર્મોના વંટોળમાં આપણે ફેંકાઈ જશું, ઘોર કર્મ બંધન કરશું. જ્યાં કર્મ ઓછા કરવા અહીંયા જીવીએ છીએ એના બદલે કર્મ વધી જશે. તો અહીંયા હવે ખબર પડે છે કે સનાથપણાને કારણે, જ્ઞાનીના આશ્રયને કારણે, જ્ઞાનીના બોધના આશ્રયને કારણે અને એમની અદ્રશ્ય વરસતી કૃપાને કારણે આપણે કેટલા સનાથ છીએ. આ તો ડે ટુ ડે લાઈફના ઉપદ્રવોમાં વાત થઈ. પણ કેટલાય આપણા મુમુક્ષુઓ એવા છે જે લોકો જન્મ મરણનું યુદ્ધ લડતા હતા, એમાંથી આપણા સોનલબેન બી આવી ગયા. જન્મ મરણ વખતે પણ એના માટે જ્ઞાની હાજર રહ્યા છે. જ્ઞાનીની કૃપા બધી રીતે એને સમાધિ પૂર્વક દેહ પરિવર્તન કરે છે. હવે આ સનાથપણું એટલે આજથી આપણે એમનો આશ્રય લઈએ કે આપણને છેક સિદ્ધાલય સુધી પહોંચાડવાના એમના પ્રોમિસ હોય છે. અને એનું મને એક બેસ્ટ ઉદાહરણ કાલના સત્સંગ પરથી ખબર પડી કે જ્ઞાની જેનો હાથ પકડે એને એ પહેલા પહોંચાડે, પોતે પછી પહોંચે મોક્ષમાં. એનું ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોનો હાથ પકડ્યો. પાંડવો મોક્ષે ચાલ્યા ગયા એ જ ભાવમાં અને ભગવાને જાતે કરીને પોતાનો વેઇટિંગ પીરિયડ
સમજી કરીને કે અને એ બધાની માટે ઊભા છે. પાંડવોને તો આગળ મોકલાવ્યા પણ બાકી રહેલા કેટલાય જીવો આવતી 24મી માં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે તીર્થંકર ભગવાન બનીને મોક્ષે જશે તો ઈ સમય દરમિયાન કેટલાય જીવોને સાથે લેતા જશે એનું કલ્યાણ કરતા જશે. આ ભગવાનનો પ્રેમ કહીએ, ભગવાનની દયા કહીએ, મૈત્રી કહીએ કે કરુણા કહીએ, જે કહીએ તે આવા હોય છે. ભગવાન જેનો હાથ પકડે, જેને આશ્રય આપે એને પછી ન્યાલ કરીને જ છોડે. એના પર પૂરી અને ભગવાનનો પ્રેમ કેવો છે, મને સહન કરવું પડશે, હું તો કેપેબલ છું, હું મારી રીતે કરી લઈશ, પણ તું છૂટ અને તું આગળ જા. એવી એની દયા ને એવી કરુણા છે, એવો એનો પ્રેમ છે. અને એવા ભગવાનનો જો એક ભવ નહીં, ભવો ભવ નહીં, સમયે સમયનો આશ્રય મળે તો એ વ્યક્તિ કેટલો મહા 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 પુણ્યશાળી આત્મા કહેવાય. કેટલું અને આવા ભગવાન એકવાર કોઈ મળે, આવો ધર્મ, આવા ગુરુ અને આવા દેવનો જો આશ્રય મળે તો છે ને બધું એને સોંપી અને નિરાંતે એના આશ્રય જિંદગીના દિવસો હરેક દિવસ સેલિબ્રેશન કરવું જોઈએ. હરેક દિવસ એમ લાગવું જોઈએ કે હું અત્યારે કરોડોની અબજોપતિના પુણ્ય ચક્રવર્તીના પુણ્ય કરતા ભગવાને મારા પર વધારે વર્ષા કરી છે એની કૃપાની. એને આદિ વ્યાધિ ઉપાધિ કાંઈ ન ટચ કરે. અને જો આવે ખરું ને કર્મના ઉદયના કારણે તો અંદરમાં એમ થાય હા ભગવાન આગળના સ્ટાન્ડર્ડમાં ચડાવવાના છે. યસ અત્યારે આત્માને મજબૂત બનાવશે, પુરુષાર્થનું બળ આપશે અને આમાંથી મસ્ત આત્મા પાસ થશે અને એવો આનંદ આવે. આ છે આશ્રયનું. હવે આશ્રય વાળો જ પેરેગ્રાફ હું પાછો 140 પેજ પર વાંચું છું. આપણે આટલી વાત કરી પછી પાછું આપણે સનાતપણું વિશે સમજીએ. જીવ ક્યારેય સમજણ લેતો નથી કે હું નિરાશ્રિત છું. જીવ ક્યારેય સમજણ લેતો નથી કે હું નિરાશ્રિત છું. કોઈ એવો સાચો આશ્રય મને પ્રાપ્ત થાય તો બધા રાગ દ્વેષ ભાવથી છૂટી શકાય. એટલે કે સ્વ પરનો ભેદ જાણી શકાય. સ્વ પરનો ભેદ જાણી શક્યો નથી. જળ અને ચેતનની ભિન્નતા સમજી શક્યો નથી. આ વિવેક ન હોવાથી હું મૂળ છું. મૂળ છું એટલે શું? તો કે વિવેક શક્તિ નથી અને તેનું ભાન પણ નથી. એ જીવની મૂળતા છે. હવે વિવેક શક્તિ, વિવેક એટલે સાર અસારનું જ્ઞાન, સાચા ખોટાનું જ્ઞાન. કર્મ બંધનના રસ્તે ચાલુ છું કે કર્મથી છૂટું છું એની સમજણ તે વિવેક શક્તિ છે. જેનામાં વિવેક શક્તિ ન હોય એને મૂળ કહેવામાં આવે છે. જેમ કોઈ વ્યક્તિ આપણે કહીએ ને કે કેવો છે પોતાના પગ પર પોતે જ કુહાડી મારે છે. આપણે કોઈક માટે એવું કહીએ પણ હકીકતમાં આત્મા જ્યાં સુધી જ્ઞાન નથી પામતો ત્યાં સુધી એવું જ કરે છે. તો વિવેક શક્તિ નથી એનું ભાન પણ નથી એ જીવની મૂળતા છે. હવે જીવને જ્યારે ખબર પડે કે આ દોષ છે પછી જ જીવ એ દોષ ટાળી શકે. પણ જીવને ક્યારેય કોઈ ભવની અંદર સાચા દોષ ક્યાં છે, કઈ મોટી ભૂલ છે, એ ભૂલ એક સરખી ચાલી આવતી હોય અને ભૂલનો લક્ષ્ય માત્ર ન થતો હોય એવા જીવને કહેશું કે એ મૂળ છે. એકની એક ભૂલ રિપીટ થતી હોય અને જીવને ખબર પણ ન પડે કે આ હું ભૂલ કરી રહ્યો છું. હવે જીવ પદાર્થને સમજી જાય કે ખરાબ છે પછી જો એનું સેવન કરતો હોય તો ત્યાં સુધી મૂળતા નથી. કારણ કે ખરાબને ખરાબ જાણે છે પણ છોડી શકતો નથી. એક મિનિટ. હવે અહીંયા સમ્યક જ્ઞાન, સાચી સમજણ, સાચા જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. મૂળ કોને કીધું? કે જેને ખબર જ નથી કે જેમ કે સાવ એટલે સાવ અજ્ઞાન લોકો આપણે કહીએ એને ખબર જ નથી કે કશાય કરીને મને કર્મ બંધાય છે. એટલે હું ક્રોધ કરું છું, માન કરું છું, માયા કરું છું, લોભ કરું છું, બધું કરીને હું ખાલી મારો સંસાર સારો કરીને મારો સ્વાર્થ સાધું છું.
તો એ જીવને મૂઢ કહેવાય, કારણ કે એને ફળની નથી ખબર. જેમ કોઈક વ્યક્તિને બહુ નશો ચડી ગયો હોય, કઈ એવું નશીલું એને લીધું હોય તો એને નશો ચડી જાય અને પછી ગટરમાં પડ્યો હોય ને ગટરમાં પડ્યા પડ્યા એને એમ લાગે હું તો મારા ઘરમાં જ છું ને હું બહુ સારી રીતે છું, તો એને ઈ ખબર નથી કે ઈ કેટલી ગંદી જગ્યા ઉપર છે, એના પર મૂઢતા સવાર થઈ ગઈ છે. એ ત્યાં સુધી મૂઢ છે. એટલે જીવ ત્યાં સુધી મૂઢ છે જ્યાં સુધી એ દોષને દોષરૂપ જાણતો નથી. પણ હવે જો, હવે આપણે સત્સંગ શા માટે સમજવો જોઈએ એની વાત આવે છે. સારાને સારું જાણે છે. એક મિનિટ, ઉપરની લાઈન પાછી જોશું. હવે જીવ પદાર્થને સમજી જાય કે આ ખરાબ છે, પછી જો એનું સેવન કરતો હોય તો ત્યાં સુધી મૂઢતા નથી, કારણ કે ખરાબને ખરાબ જાણે છે પણ છોડી શકતો નથી. સારાને સારું જાણે છે પણ ગ્રહી શકતો નથી. એટલે કે કર્મના કારણે આ બંનેની અંદર એ જે ધારે છે એ કરી શકતો નથી. વાંક અહીંયા છે કર્મનો, એની પોતાની કર્મ સાથે weakness છે. એટલે મોક્ષ માર્ગની જો પહેલી શરૂઆત થતી હોય ને તો ત્યાં સમજણનું એક પળ અને કર્મનું બીજું પળ. હવે આમાં જ્ઞાનીઓ એવું કહે છે કે જેમ જેમ આત્મા સમજણ લેતો જાય અને એને અનુસાર ભાવ ઘૂટતો જાય તો એ આત્માનું આરાધન જેમ જેમ સ્ટ્રોંગ કરશે એમ એમ કર્મોના બળને ઈ ખેરવી શકવાને લાયક બનશે, એનું આત્મિક બળ વધી જશે. કર્મનું વર્ચસ્વ હોવાથી ધારેલું થતું નથી, પણ સમજણ છે કે આ ખરાબ જ છે, નથી કરવા જેવું, આ સારું છે, કરવા જેવું છે. અત્યાર પૂરતું વર્તનમાં એ ન થતું હોય તો ભવિષ્યમાં થશે. કર્મને કાપી શકાય એવો ભાવ તો અમુક કર્મો ભોગવાઈ જશે, બાકીના ભાવે કરી અને ક્ષય થશે. કર્મને કાપી શકાય એવો ભાવ તો અમુક કર્મો ભોગવાઈ જશે, બાકીના ભાવે કરીને ક્ષય થશે. આખો પ્રોસેસ કહી દીધો. હવે આ પ્રોસેસ માટે જેનું જેવું સમજણ અને જેની જેટલી કેપેસિટી, આના માટે અહીંયા ભાવ છે સારું શું ખરાબ શું. આના માટે એક સ્ટોરી આપણે સમજીએ. એકવાર એક છોકરો એક બહુ ગરીબના ત્યાં એનો જન્મ થાય છે અને એની બાજુમાં જ બીજું એક ફેમિલી રહેતું હોય છે. આ છોકરાને જન્મ થાય છે ને માતા પિતા અકસ્માતમાં ચાલ્યા જાય છે અને બાળક નાનું છે એકલું છે તો એના પડોશીઓએ એને રાખી લીધું કે હવે આપણે એનો ઉછેર કરીએ. પણ એ જે ફેમિલી હતું એનું પડોશી એને દુકાન કસાઈની દુકાનનો વ્યવસાય હતો. કસાઈ એટલે ખબર છે ને જાનવરોને મારે અને એનું માંસ વેચે ને એનું એવી દુકાન હતી. બાળક જન્મ્યો તો બીજા ફેમિલીમાં, ઉછેર આ લોકોએ કર્યો, એનો અંદરનો સંસ્કાર જુદો, પણ હવે જે કુટુંબમાં ઉછરે છે એ મા બાપનો એના પર ઉપકાર છે એટલા માટે એના મા બાપે મોટો થયો તો કીધું કે હવે આપણી દુકાને તારે બેસવાનું છે. ભલે, હવે શું કરે, એને દુઃખ તો થતું હતું પણ એને આ કરવાનું હતું. પછી એ ગામમાં એક સાધુ આવે છે અને એ સાધુ એમ આ દુકાન પાસેથી આવે જાય અને ત્યાંથી પસાર થાય તો છોકરો જ્યારે દુકાન બંધ થાય ને પછી એ સાધુ પાસે બેસતો અને સાધુ એને સમજાવતા કે આ જીવ હિંસા છે, બહુ પાપ છે. તો ઓલો કે પણ હું શું કરું, મારી આજીવિકા છે. તો પાછા સાધુ કે પણ તું કોઈ પણ રીતે બંધ કર. પછી કે હું બંધ ના કરી શકું, મારા માતા પિતા ભૂખ્યા રહેશે અને મને બી ઘરમાંથી કાઢી મૂકશે. પછી કે કાંઈ પણ કરીને તું ગામ છોડીને વયો જા, બંધ કર. હવે છોકરો બિચારો રોજ સવારથી દુકાને બેસે અને એટલો ખેદ કરે કે આ જીવન પવિત્ર નથી, હું બહુ હિંસા કરું છું, મારે આવું ન કરવું જોઈએ. અને રોજ ખેદ કરે પણ એને કામ તો કરવું પડે. અને સાધુએ એને વાત કરી ને એના બીજા, ત્રીજા, ચોથા દિવસથી સાધુ એની દુકાન પાસેથી પસાર થાય અને મનમાં બહુ ઈ છોકરા પ્રત્યે દ્વેષ કરે, કશાય ક્રોધ કરે કે મેં આને સાચું સમજાવ્યું છતાં બી આ હજી જો પાછો આવ્યો, પાછું જીવ હિંસા કરે છે. પછી એ સાધુને એટલું બધું છોકરા પ્રત્યે અભાવ થઈ ગયો કે તને તારા પાપ નથી ગણવા તો હું તારા પાપ ગણીશ,
તું જેટલા જાનવર મારે છે ને એટલા પથરા હું તારી દુકાન પાસે મૂકી દઈશ, અને પથરાનો આમ પહાડથી આમ એવો ટેકરા જેવું થઈ ગયું. પેલો બહુ પશ્ચાતાપ કરે છોકરો, રાત પડે અને પશ્ચાતાપ કરે કે હું સાધુની વાત બી માની શકતો નથી, મારા તો કેવા ભારી કર્મ કહેવાય, સાચા રસ્તે પણ હું ચાલી નથી શકતો. ખેદ 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 ખેદ. અને સાધુને એ છોકરા પ્રત્યે દ્વેષ 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 ને દ્વેષ. પછી યુગાનુયુગ બંને એ ગામમાંથી બીજે ગામ જતા હતા, એક જ બસમાં બેઠા હતા અને બસ જઈ રહી હતી. પછી બસમાં રસ્તામાં અકસ્માત થયો અને બસ નીચે પડી ગઈ, રસ્તામાં દરિયો આવતો હશે એમાં પડી ગઈ. તો સાધુ જે એને જીવ હિંસા કરવા માટે રોકે છે એને તિર્યંચ ગતિ આવી, અને જે છોકરો રોજ હિંસા કરે છે એને દેવગતિ આવી. હા, પછી આનું રહસ્ય સમજવા માટે જ્ઞાનીઓએ એમ કીધું, સમજાવ્યું એવી રીતના કે સાચી વાત માટે પણ જ્યાંથી છૂટવાનું છે ત્યાં જ બંધાણા સાધુ. સાચી વાતને પણ આટલો દ્વેષ કર્યો એટલે એને એના ભાવનું ફળ મળ્યું સાધુને. અને ઓલા છોકરાનું કર્મ જે હતું પણ એનો અંતર ખેદ 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 હતું, આ ખરાબ છે મારે ન કરવું જોઈએ, પશ્ચાતાપમાં તો એની ગતિ સુધરી ગઈ. હવે એ જ વસ્તુ અહીંયા પૂજ્ય પપ્પાજી સમજાવે છે કે મૂળતાને દૂર કરવા માટે પેલા સંતો પાસેથી, પરમ કૃપાળુ દેવ જેવા જ્ઞાની પાસેથી સાચું અને ખરાબ શું છે એ તો સમજી લો. જેને જેને સત્સંગમાં એમ લાગતું હોય ને કે વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ, ઘણા લોકોને તો એવું જોયું છે શ્રીમદ રાજચંદ્રને ફોલો કરીએ છીએ એટલે મોક્ષ તો અમને મળી જ જશે, કારણ કે અમે મોક્ષ સમજી લીધો છે, બધું ખબર છે, અમે આત્મસિદ્ધિ આખી કડકડાટ બોલીએ છીએ, રોજ નિત્યક્રમ કરીએ છીએ. પણ અહીંયા પૂજ્ય પપ્પાજી એમ કહેવા માંગે છે કે જિંદગી ભર સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષોને સમજવાના છે. શું ખરાબ આપણે નિત્યક્રમ કરીએ, આત્મસિદ્ધિ કરીએ, બધું બરાબર, પણ વ્યવહારના જીવનમાં જઈએ ત્યારે આપણા ભાવ ચકાસીએ છીએ. એમાં બી ખાસ જેની સાથે અશુભ ઋણાનુબંધ હોય એની સાથે આપણે રહીએ ત્યારે આપણે આપણા ભાવ ચકાસીએ છીએ, ત્યારે આપણને આત્મા યાદ રહે છે કે નહીં. એટલા માટે આ આખી જિંદગી પરમ કૃપાળુ દેવનું વિતરાગ વિજ્ઞાન સમજવાનું છે, ઘૂંટવાનું છે. એટલું બધું ઘૂંટવાનું છે કે આત્મામાં અંદર સબકોન્શિયસ માઇન્ડમાં એનો સંસ્કાર પાડી દેવાનો છે કે નેક્સ્ટ બર્થ આપણો જ્યારે બી હોય ત્યારે પૂજ્ય પપ્પાજીના કહ્યા અનુસાર આ વખતે આ ભાવમાં જે જ્ઞાન લીધું હશે મલ્ટીપ્લાય બાય 10 ઉગીને નીકળશે, તો આપણે મોક્ષ કેટલો સુલભ થઈ જશે. એટલે હું તો એમ માનું છું કે આ મારી એક લાઈફ હું ફક્ત કૃપાળુ દેવને એના આશયને ઊંડાણથી સમજવામાં જ ગાળીશ. આચરણમાં ભગવાન આપે જેટલી વસ્તુ સમજાય ને સારું છે સારું છે સારું છે તો આગળ પાછળ આચરણમાં આવી જ જાય છે. એક વાત પકડી લીધી ને, ખાલી એક વાત કે મારે કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ નથી આપવું, આટલું એક જ પકડાઈ ગયું ને તો બધા કર્મોમાં ટકી જવાય છે, પાપ બાંધતા તો અટકી જ જવાય છે. હવે કર્મને કાપી શકાય એવો ભાવ તો અમુક કર્મો ભોગવાઈ જશે, બાકીના ભાવે કરી અને ક્ષય થશે. જેટલી સમજણ લેતા જશું એટલા ભાવ શુદ્ધ થતા જશે, કારણ કે પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર એનો આત્મા શુદ્ધતાની એક મૂર્તિ હતી કે શુદ્ધતાની એક મિસાલ હતી. એના લખાણ જે બી વાંચે, એના ભાવ, એના વિચાર વાંચે એટલો સમય બી શુદ્ધ થઈ જાય છે. તો એ શુદ્ધ ભાવોને સમજશું, શુદ્ધ ભાવોને ઘૂંટશું તો અમુક એવા કર્મો છે જે બહાર ન આવતા અંદર ને અંદર ખપીને પૂરા થઈ જશે. એનું બેસ્ટ ઉદાહરણ હું કહું તમને, એવા કેટલા બધા કૃપાળુ દેવના વાક્યો અને વચનો છે કે એ વચનોના વિચાર જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે આપણી આજુબાજુમાંથી કેટલું બી એવું વ્યક્તિ, એવા પ્રસંગ પસાર થઈ જાય છે પણ આપણો લક્ષ્ય હોતો નથી ત્યાં, તો એ કર્મ શું થયું, ચાલ્યું ગયું.
એક રીતે ઉદાહરણ માટે સમજાવું છું. બાકી તો ઘણું અંદર સત્તામાં ને સત્તામાં ચેન્જ થાય છે, કર્મોની સ્થિતિઓ ચેન્જ થઈ જાય છે. જીવે અનાદિકાળથી એ ભૂલ જાણી નથી, અથવા તો ભૂલને એ મોટો ગુણ સમજી અખંડપણે એનું સેવન કર્યા કર્યું છે. આ જીવની ભયંકર મૂળતા છે. જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયા કલ્યાણનું કારણ નથી, પરિભ્રમણનું કારણ છે, અર્થાત કર્મ બંધનનું કારણ છે. સમજણ ન હોવાથી એ ક્રિયાઓ બહુ સારી છે, કરવાની છે એમ સમજીને લાગે, એમ જીવને લાગે, પણ ત્યાં કર્મ બંધાય છે એ જીવ ભૂલી જાય છે. દારૂ પીધેલો માણસ જેમ ગટરને ઘર માને છે, બેહોશીમાં સુખ માને છે, છતાં કંઈ ભાન ન રહે એવો મૂળ બની જાય છે. એવી જ રીતે સંસારમાં મોહવશ જીવની દશા હોય છે. પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું એ જ જીવની મૂળતા છે. એની મૂળતા ભાંગી ગઈ છે, જેની મૂળતા ભાંગી ગઈ છે, જે સનાથ થયા છે, ત્રિલોકના નાથ થયા છે, એમના સમાગમમાં રહેવાતું હોય તો અનાદિકાળની ભૂલ અજ્ઞાન એટલે કે મૂળતા જીવની દૂર થાય છે. આ વાત તો સાવ ત્રણેય કાળમાં સત્ય છે કે જેની મૂળતા ગઈ, જેની મૂળતા ભાંગી ગઈ છે, જે સનાથ થયા છે, ત્રિલોકના નાથ થયા છે, ઈશ્વર થઈ ગયા છે, સર્વજ્ઞ થઈ ગયા છે, એવાના સમાગમમાં રહેવાતું હોય તો અનાદિકાળની ભૂલ અજ્ઞાન એટલે કે મૂળતા જીવની દૂર થાય છે. અને આ કઈ એક કલાકમાં દૂર થાય એવું નથી. મૂળતાના આવરણના આવરણો છે. કારણ કે આપણને ખબર છે રોજ નવા નવા કર્મો સ્વરૂપ નવા નવા લઈને આવે છે, અને બધા સ્વરૂપ છે ને પરમાં આપણને ખૂંચાડી દે એવા છે. નવા 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 સ્વાંગે કર્મો આવે છે. એમાં હું તો સાંભળું ફોન પર મેસેજમાં, કોઈકને દીકરાને પરણાવવાની ઉપાધિ, કોઈકને ઘર મોટું કરવાની ઉપાધિ, કોઈ મોટા ઘરવાળાને ઘર રિનોવેશનની ઉપાધિ, કોઈને પૈસા કમાવાની ઉપાધિ, કોઈને દીકરી સાસરેથી આવી કે સાસરે હોય એ બેવની ઉપાધિ. સખત પર પર અને પર જ સંસાર છે. હવે આપણે વાક્ય તો એમ બોલીએ, પરથી ખસ સ્વમાં વસ, આટલું જ બસ. તો મને સવારના વિચાર આવ્યો કે આ જેને જેને આપણે આ વાક્ય કહીએ છીએ, પરથી ખસો સ્વમાં વસો, એ બિચારા હજી સંસારમાં જ છે. એને સ્વની નથી ખબર. પછી બીજો વિચાર એ આવ્યો કે એને સ્વની એટલે કે આત્મજ્ઞાન નથી થયું, આત્મા નથી મળ્યો, એટલે ઊંડા ઉતરે તો જાય કેવી રીતના? તો ત્રીજો વિચાર એમ આવ્યો કે યસ, અત્યારે પર એટલે આપણો સંસાર અને સ્વ એટલે કૃપાળુદેવના વચનો, જેનું વાંચન અને એનો વિચાર. એટલે જ પપ્પાજીએ કેટલો વિચાર ઊંડો કરીને આપણને આજ્ઞા આપી હશે કે આખા દિવસમાં કમસે કમ 2 કલાક જ્ઞાનીના વચનોને આપો. પછી એમણે એમ નથી કીધું કે 50-60 પાના વાંચી નાખો. એક પેરેગ્રાફ, એક પાનું, જેટલું એના ઉપર વિચાર કરી શકો કે આ એક વાક્યમાં પરમ કૃપાળુદેવ જે કહે છે એ મારી લાઈફમાં તો હું શોધું કે આ પ્રમાણે આચરણ કરું છું, થાય છે, નથી થાતું, શું કામ નથી થાતું, એના કારણો ગોતું. અચ્છા, આ નબળાઈ દૂર કરવા માટે ભગવાને શું ઈલાજ આપ્યો, પાછું એના પર ફોકસ કરું. પરમ કૃપાળુ દેવના વાક્યોને એકાંતમાં શાંતિથી વાંચન, વિચાર, વાગોળવાથી જ એટલું સ્વમાં જવાશે કે એની મેળે આંખ બંધ થઈ જશે. અંદરમાં સુખદ એવો અનુભવ થશે. આવું વારંવાર થાય એટલે અંદર આત્મા પોતે પોતાને મળી જશે. આ વારંવાર પપ્પાજી આપણને કીધું છે, અનેક વાર કીધું છે. આ પ્રેક્ટિકલ કરવા માટે જ જ્ઞાનીએ કીધું છે આપણને. એટલા માટે આ બધી જે પૂતગલોની પરપંચાત છે, સંજોગો છે, અથડામણો છે, એનાથી પરથી ખસ, સ્વમાં વસ, કૃપાળુદેવના વચનોમાં વસ,
આટલું જ બસ, નહીં તો પરિભ્રમણમાં ફસ. આ વાત સાવ સાચી છે. આજે સવારના જ વિચાર આવ્યો કે મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, સંત કબીર છે, મોટા ભાગના સંતો, હા, એ લોકો અલગ મસ્તીમાં જીવતા, કારણ કે પરમાં હતા જ નહીં ને. એટલે એને એનો પોતાનો ખજાનો મળી ગયો તો પછી ઈ એના ખજાનામાં અંદરના એની સંપત્તિમાં એવા ગળાડૂબ હતા કે સંસારમાં કયા ઘરમાં રહીએ ને કેવા ઘરમાં રહીએ, છોકરો પરણ્યો કે નહીં, દીકરી પાછી આવી, દીકરીના મામેરા આપણે કરવા તો કે કૃષ્ણ ભગવાન આવીને મામેરું કરી ગયા. હું તો મારા હરિભજનમાં નરસિંહ મહેતાની વાત કરું છું. આ લોકો બધા કઈ રીતે જીવી ગયા. એ લોકોને સ્વની કેટલી કિંમત હતી, ભક્તિની કેટલી કિંમત હતી, અને આપણને સંસારની એક વસ્તુ આપણા ધાયરા પ્રમાણે થતી નથી, પણ સંસારને છોડવો નથી. ત્યાંના કોઈ ચક્રવર્તીનું નામ યાદ છે? હા, કેમ? કોઈને યાદ છે ત્યાંના ચક્રવર્તી? નરસિંહ મહેતા યાદ છે, હા, મેઘરતા યાદ છે. સંસાર આખો ત્યારના જાહો જલાલી ભોગવતા શેઠિયાઓને યાદ નથી કરતા, જે લોકો વૈભવમાં આળોટતા હતા એ લોકોને યાદ નથી કરતા, પણ આવા અનમોલ ભક્ત રત્નોને આજે બી યાદ કરે છે ને સદીઓ સુધી યાદ કરશે, અને એના જીવનમાંથી કેટલી બધી પ્રેરણા લેશે, અને એ લોકો બી ભક્તિમાં આગળ વધશે. મસ્ત મજાની વાત ઈ કે એ લોકોએ પોતાનું કઈ રાખ્યું જ નહોતું, બધું ભગવાનને અર્પણ કરી દીધું. અને એની મસ્તી, એની ભક્તિ અને એની ખુમારીમાં કેવા જીવા એ લોકો, ઈ હદ સુધી કે ઝેર મળે છે તો બી વાહ પ્રભુ તારી કૃપા, ગટગટાવી ગયા મીરાબાઈ અને અમૃત પરિણમી ગયું. કેવું છે આ ભક્તિનું સ્વરૂપ. અને હા, કબીર, સંત કબીર કયા ઊંચા લેવલ પર, શું તત્વજ્ઞાન. આજે કબીરના દોહા જો આપણે સાંભળીએ તો ખબર પડે કે કેવું એને જ્ઞાનનું દોહન કર્યું છે. જેના ઘરમાં ખાવા માટે શાક બી નથી બનતું, ખાલી મીઠું અને રોટલો છે, એ વ્યક્તિનું આવું અદ્ભુત નિર્મળ જ્ઞાન, એટલે એ સંસારમાં હતા જ નહીં, પરમાં હતા જ નહીં, સ્વમાં હતા. એ લોકો બધાને આત્માનો આશ્રય મળી ગયો હતો, એને ઈશ્વરનો આશ્રય મળી ગયો હતો બધાને. અત્યાર સુધી એવા સાચા જ્ઞાનીનો આશ્રય જ ન હતો. સાચું શરણું, સાચો આશ્રય ન હોવાથી નિગોદમાંથી નીકળી પરિભ્રમણમાં જ ફર્યો. નિરાશ્રિત હોવાને કારણે જળના પ્રપંચમાં પડી અને અનંતકાળ સુધી અંધાપામાં રખડ્યો છે. અજાણ્યાની જેમ ભટક્યો જ છે. સાચા જ્ઞાની પુરુષનો આશ્રય મળે તો જળ અને ચેતનના ભેદની યથાર્થ સમજણ લઈ અને સાચા ધર્મનો, સાચા દેવનો અને સાચા ગુરુનો આશ્રય મળે તો જીવ અનાથમાંથી સનાથ બને, નિરાશ્રિતમાંથી આશ્રિત બને. આ વાત સાવ સાચી છે. આપણા બધાના અનુભવની વાત છે. આપણે બધા કેટલી વાર એવું વિચારતા હશું ને બોલતા હશું કે જો પરમ કૃપાળુ દેવ મને ન મળ્યા હોત, પૂજ્ય પપ્પાજી મને ન મળ્યા હોત તો મારું શું થાત. કારણ કે કેટલા કર્મોના પોટલા વધારીને જાત ને દેહ છોડતા પહેલા, એનો હિસાબ નથી. જે બી સુખ, શાંતિ, સમજણ કશાય વખતે ક્રોધ, માન, માયા, લોભ વખતે જેટલું પાછા ફરી શકાય છે, એ આ સનાથપણાને કારણે, આત્મધર્મ, જો આમાં એવું ને ધર્મ, સાચા દેવ અને સાચા ગુરુનો આશ્રય. હું મને સેન્ટરમાં રાખીને જો સત ધર્મના ફાયદા વિચારું તો રોજ એક નવો ફાયદો આવે, રોજ એક નવો ફાયદો આવે. હવે બધાને બાળક, બધાના ઘરમાં પેરેન્ટિંગ થતું જ હોય, બાળકો બધાને જ છે. સાચો ધર્મ ન મેળવ્યો હોત ને તો પેરેન્ટિંગ ન થઈ શકત, સરખી રીતના ના થઈ શકત. હવે એટલી ખબર પડે છે કે આપણે બાળકોની સાથે હસતા હોઈએ, એ લોકોની સાથે બારે ગયા હોઈએ, આપણો એવો સારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ, ત્યારે આપણે એને સહજતાએ અમુક વસ્તુ પરમાર્થની એની અંદર રોપી દીધી છે.
જેના કારણે એટલી ખબર પડે કે આજનો યંગસ્ટર જો એમ વિચારતો હોય કે મારાથી કોઈ નાનામાં નાનો માણસ બી દુભાય નહીં, એટલી ઓલું જન્મે ને બાળક તો એને ગળથુથી માં ગળાશ આપે. આપણે બધા આત્મધર્મની આરાધના કરનારા પેરેન્ટ્સ છે, આપણા બાળકોને ગળથુથી સમજો કે જે સમજો એના આત્માની અંદર આ ભાવ રોપી દેવાનો છે કે કોઈ પણ રીતે કોઈ પણ જીવને ક્યાંય દુખાવવાનું નથી, દુભવવાનું નથી. પછી ઘણા લોકોને એવો વિચાર આવે કે કોઈકને દુઃખ ના આપે, એટલે કે સમજો મને જેવો વિચાર આવ્યો કે હું કોઈને સુખી કરવા જાઉં છું તો મને કેટલો ઘસારો લાગે છે. કેમ આપણે કોઈનું સારું કરવા જઈએ તો પણ જ્ઞાની એમ કે છે સારું ન કરો તો કાંઈ નહીં પણ કોઈને દુઃખ ના આપો ને તો એ ઘણું છે. કેટલું બધું કહે છે કે કોઈને દુઃખ ના આપો તો મોટી વાત છે, સારું તો એના ભાગ્યમાં હશે તો સારું થશે, એના ભાગ્યમાં નહીં હોય તો નહીં થાય, તમે કરી બી નહીં શકો. તો આપણે આપણા પોતાના અંદર અને આપણા ઘરના દરેક સભ્યની અંદર આ વિચાર એક અંદર ઇનબિલ્ટ કરવો પડશે કે પ્રાપ્ત મનથી, વચનથી, કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ નથી આપવાનું. આપણે આ દુનિયામાં હોઈએ કે ના હોઈએ એ લોકોનું જીવન છે એને જીવવાનું છે, પણ એને ટેસ્ટ તો લેવા દો કે નિર્માની થઈને કેમ જીવાય, કોઈને દુઃખ આપ્યા વગર કેમ જીવાય. આ બધું એ લોકો જ્યારે ટેસ્ટ ચાખે છે ને પછી એ લોકોની વિચારધારા પણ એવી જ રીતે વહે છે. અને મને એવું મેં મારા અનુભવથી એમ શીખ્યું કે જો આપણે કોઈનું કામ કરવા જઈએ તો આપણને ઘસારો તો આવે, આર્થિક આવે, શારીરિક આવે, બીજો ત્રીજો આવે, પણ બીજો વિચારીએ તને આટલો મોટો મોક્ષ જોઈએ છે, ફોકટમાં થોડો મળે. અને આ જે ઘસારો આવે છે ને એ જ અભ્યંતર તપ છે. અને તપ વગર મોક્ષ નથી. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, મોક્ષના 4 પાયા છે. અને ચોથો પાયો તપ કીધો છે. તપ વગર તને કઈ મોક્ષ ન મળે. અને કરે છે શું? તું ક્યાં તપ કરે છે? તે બાંધેલા કર્મોની સાથે તું તપ કરે છે, કોઈ બીજાએ તો આપ્યા નથી. જે ગૃહિણીઓ સત્સંગ સાંભળી રહ્યા છે, આ ક્ષમાપનાનો કરી રહ્યા છે, એની અંદર પણ આ ક્ષમાપનાનો ભાવ અંદર અંદર ઘૂંટાયા કરતો હશે અને એ ભાવ સાથે એ રસોઈ જમાડશે ને તો એ આખું ઘર ક્ષમાપના કરતું થઈ જશે. આખા ઘરમાં ક્ષમાપનાના વાઇબ્રેશન ફેલાઈ જશે અને ઘરનાઓ જો આત્મધર્મની વાતો સમજતા થઈ જશે. આટલો તો મારો અનુભવ છે આટલા વર્ષનો. એટલે સનાથ થવું કેટલું સમજણપૂર્વક સરળ છે એક રીતે. મહાવીર શિષ્ય પરમ કૃપાળુ દેવનું આ વચનામૃતમાં વારંવાર આવે છે કે જ્ઞાનીનો આશ્રય અને નિશ્ચય થવો જોઈએ. યસ, જ્ઞાનીનો આશ્રય એને નિશ્ચય થવો જોઈએ. આ જ જ્ઞાની છે એવો નિશ્ચય અને એમનું જ શરણ જોઈએ છે, એમની જ આજ્ઞામાં રહેવું છે અને એમની જ આજ્ઞામાં લય થવું છે. સાચા આત્મપ્રાપ્ત પુરુષનો અત્યંત દ્રઢ નિશ્ચય અને આશ્રય થયા પછી જીવ પરિભ્રમણથી છૂટી ગયો એમ સમજી લેવાનું. પહેલું સંકિત, વ્યવહાર સંકિત, જે બીજા અને ત્રીજા સંકિતનું કારણ છે. આ આખો પેરેગ્રાફ ટિક કરી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે છે સૂતા જાગતા, હાલતા ચાલતા, ખાતા પીતા, જ્ઞાનીના ચિત્રપટ પાસે દર્શન કરતા જ ખાલી નહીં પણ હંમેશા આ જ ભાવ ઘૂંટાવો જોઈએ. આ ભાવ જેટલો ઘૂંટાશે, ઘર બેઠા ક્યાંય દોડાદોડ કરવાની જરૂર નથી. પોતપોતાના ઘરે જે કૃપાળુ દેવનો અને પૂજ્ય પપ્પાજીનો પણ કૃપાળુ દેવના ચિત્રપટ પાસે જઈ આવો નિશ્ચય થવો જોઈએ કે આ જ સાચા જ્ઞાની છે. અને બીજું, એની આજ્ઞામાં રહેવું છે અને એની જ આજ્ઞામાં મારે લય થવું છે. મારે હવે મારું કાંઈ મૂળ માણસની મૂળતા રાખીને શું ફાયદો? મારામાં છે શું કે હું મારા ભાવ રાખું? એકદમ નાના થઈ જાવ. અને યસ,
નાના બાળક છે, લઘુ છે, અને બીજું કે જો મને મોક્ષે જવું છે તો આ મોક્ષના દાતાર છે. એટલે હવે મારે મારી બધી પકડો, બધા મારા ભાવ, મારા વિચાર, અત્યાર સુધીનું બધું બધા અત્યારે હેઠા મૂકું છું. અને જેમ કે સમજો કે પેલા યુદ્ધના મેદાનમાં યુદ્ધ લડાતા હોય અને એક યોદ્ધા લડતો હોય પણ સામે શત્રુના બહુ સ્ટ્રોંગ હોય માણસો, એકને અનેક ઘેરીને ઊભા હોય અને ઓલા યોદ્ધાને બરાબર ખબર પડે કે આ બધા મારવાના છે, એમાંથી કોઈ એકદમ એનાથી સ્ટ્રોંગ આવીને એને બચાવે ત્યારે એને એનો શું કરવો જોઈએ? હવે મને બચાવવા વાળો આવી ગયો છે એટલે હવે હું એને પૂરેપૂરું કોઓપરેશન આપું, એમ કરવું પડે ને. એકવાર ડોક્ટર પર આપણને વિશ્વાસ આવી જાય છે તો એ ડોક્ટરના વિશ્વાસે આપણે આપણી સંપૂર્ણ જાત એને આપી દે કે લો એનેસ્થેસિયા આપો અને પેટને ચીરવું હોય તો ચીરી લો, જે કરવું હોય એ કરો. તો એ જ વસ્તુ અહીંયા જ્ઞાનીને આખો આત્મા એને આપી દેવાનો છે. જ્ઞાનીને આપણું મન, આપણું ચિત્ત, આપણી બુદ્ધિ, આપણો અહંકાર, આત્મા, કર્મ, વચન, કાયા બધું તમને. હવે તમને છૂટ છે મને તારો, બસ હવે મને તારો. હા, અને બધા કહે છે ને પુરુષાર્થ નથી થતો, પુરુષાર્થ નથી થતો, આજ તો ભાવ પુરુષાર્થ છે. મને મળ્યા છે જ્ઞાની સાચા છે એનું શરણું, જ્ઞાનીનો આશ્રય અને નિશ્ચય થવો જોઈએ. મારા જીવનમાં સદભાગ્યે જ્ઞાનીની કૃપાથી એક એવું પવિત્ર વ્યક્તિત્વ આવ્યું હતું. ઇનફેક્ટ એ વ્યક્તિત્વ મારી આંખો સામે તરે છે અને મારા અંતર્મનમાં જીવંત છે, જેનું જીવન જ ખાલી ન તો સંસારમાં કોઈ સગા સંબંધી એને હતા, ન તો કોઈ એને એવા તગડા બેંક બેલેન્સો હતા, ન તો એને એવો કોઈ મોહ હતો, કાંઈ નહીં. એનું જીવન હતું પ્રત્યક્ષ જ્ઞાની એના જીવનમાં જે હતા જ્ઞાની પુરુષ, એનો આશ્રય, એનું શરણ અને એનું ચરણ, સ્મરણ, શરણ અને સ્મરણ એમનું જીવન, એનું જીવનનો મંત્ર. પછી એને જીવનમાં જે કોઈ બી દુઃખો આવ્યા છે એ જ્ઞાનીની કૃપા આવે છે ને જાય છે. હું તો એના સ્મરણમાં છું અને એના ચરણમાં છું. બીજો વિચાર એ આવે કે એના ચરણમાં રહેવું એટલે શું, એના પગમાં પડ્યા રહેવું? એને તો પ્રત્યક્ષ જ્ઞાની ત્યારે સદેહે હાજર નહોતા, તો કે જ્ઞાનીની ચેતના તો બ્રહ્માંડમાં છે ને, મારો એની સાથે કોર્ડલેક્સ એમનું કનેક્શન હતું. બધી પ્રાર્થનાઓ રિસીવ થાય, ભગવાન આન્સર આપે, રસ્તા કરે અને સુખેથી જીવન જતું હતું. તો એ આશ્રય, જ્ઞાનીનો આશ્રય અને નિશ્ચય થવો જોઈએ. આશ્રય થઈ ગયો, નિશ્ચય થઈ ગયો, પછી તમારે કઈ કરવાનું જ નથી, એ જ કરશે બધું, એ જ બધું ગોઠવશે. હા, પછી ડગલે ને પગલે શ્રદ્ધા અને વિશ્વાસ હોવું જોઈએ. એને સોંપે પછી ભૂલી જવાનું, હવે જે કરવાનું છે એ સરસ રીતે કરશે. એકદમ. આ પેરેગ્રાફને બધાએ મહાવીર શિષ્ય પરમ કૃપાળુદેવનું આ વચન વચનામૃતમાં વારંવાર આવે છે. એટલા વચનની પણ કેટલી કિંમત છે કે આખા વચનામૃતમાં વારંવાર આવે છે. જ્ઞાનીનો આશ્રય અને નિશ્ચય થવો જોઈએ. આ જ જ્ઞાની છે એવો નિશ્ચય અને એમનું જ શરણ જોઈએ છે. બીજું, એમની જ આજ્ઞામાં રહેવું છે એ પહેલું ભાવ આજ્ઞાથી આજ્ઞાનું આરાધન થવું જોઈએ. એમની જ આજ્ઞામાં લય થવું છે. એટલે હવે મારું કાંઈ નહીં. સાચા આત્મ પ્રાપ્ત પુરુષનો અત્યંત દ્રઢ નિશ્ચય અને આશ્રય એ થાય પછી જીવ પરિભ્રમણથી છૂટી ગયો એમ સમજી લેવાનું. હવે આપણે બધા આ પેરેગ્રાફને આપણા જીવનમાં એકદમ અપનાવી લેવાનું છે. જ્ઞાનીનો આશ્રય અને નિશ્ચય દિવસે 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 વધારતા જવાનું છે. કોઈને શંકા હોય તો, આમ તો મોસ્ટલી કોઈને શંકા નથી 99%, છતાંય પ્રેક્ટિકલ કરવું હોય તો કાલે ઉઠતાની સાથે, અત્યારે સૂતા વખતે કોઈ એવો સંકલ્પ કરજો, કૃપાળુદેવને કહેજો અને કૃપાળુદેવ કઈ રીતે, તમે કૃપાળુદેવ પર છોડી દેજો એ કામ, અને કૃપાળુદેવ કઈ રીતે એ કામ પાર પાડે છે પ્રેક્ટિકલી કરીને જોઈ લેજો.
પરમાત્માની શ્રદ્ધા રહિત પ્રાણી માત્ર નિસહાય અને નિરાશ્રિત છે. હવે જ્યાં સુધી આત્મા એ જ પરમેશ્વર છે, આત્મા એ જ ઈશ્વર છે, હું આત્મા છું, હું ઈશ્વર થઈ શકું છું અને એ થવા માટે ઈશ્વર સ્વરૂપ જે થયા છે એનો મને આશ્રય હો. એવી જ્યારે જીવને સમજણ આવે ત્યારે આ વસ્તુ કામ લાગે છે. આવી જેને સમજણ નથી એવા બધા જીવો ભવોભવથી નિરાશ્રિત અને નિસહાય રખડે છે. અનંતકાળ સુધી રખડતા રહેશે. કારણ કે જ્યાં સુધી પરમ તત્વ શું છે એનો જો જીવને લક્ષ્ય નથી તો એવું થવાનો લક્ષ્ય ક્યાંથી આવશે? એને ગ્રહણ કરીએ તો જ આપણને આશ્રય મળે. જગતના બધા જ જીવોને આવો લક્ષ્ય ન હોવાથી ગમે તેવી ઊંચી દશાએ પોતાની જાતને માનતા હોય તો પણ એ બધા જ જીવો અશરણ છે, અનાથ છે અને નિરાશ્રિત છે. નીચેનો પેરેગ્રાફ બી સાથે લઈ લઈએ. ધર્મ સાચું શરણું છે. ધર્મ એટલે શું? જે પ્રક્રિયા દ્વારા અનાદિકાળની ભૂલ છૂટી જતી હોય અથવા તો અજ્ઞાનથી દૂર થઈ અને પ્રકાશ તરફ, જ્ઞાન તરફ જવાતું હોય એ પ્રક્રિયાનું નામ ધર્મ છે. ધર્મ કરવાનો નથી હોતો, પ્રક્રિયા કરીને ધર્મની પ્રાપ્તિ કરવાની હોય છે. એટલે કે આત્મા ઉપર લાગેલા અનંતા એવા કર્મની જે વર્ગણા છે એ વર્ગણાને કઈ પ્રક્રિયા કરવાથી, કયા સાધનોનો ઉપયોગ કરવાથી એ દૂર થાય અને કર્મ રહિત થવાય, કર્મ રહિત થઈ જવાય ત્યારે ધર્મની પ્રાપ્તિ છે. અને કર્મ રહિત થવા માટે પહેલાના લોકો જીવનને 4 ડિવિઝનમાં કરી નાખ્યું હતું કે પહેલું જે છે એ શિષ્ય તરીકે બધું શીખવાનું હોય તો પોતાના ગુરુ પાસે કે ઋષિ પાસે જતા. પછી બીજું છે ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમમાં સંસાર માંડે, ઘર સંસાર ચલાવે. પછી 50 વર્ષના થાય પછી વાનપ્રસ્થ આશ્રમ અને પછી સંન્યાસ આશ્રમ. હવે એ 4 વ્યવસ્થા બહુ વિચારીને કરી હતી કે અમુક અમુક કર્મનો હિસ્સો છે, અમુક વર્ષોમાં ભોગવાઈ જાય પછી આગળ ને પછી છેલ્લે મોક્ષનો લક્ષ્ય હતો ત્યાં. પણ અત્યારનો મનુષ્ય છે, અત્યારના જીવન બી એટલા અનસર્ટેન છે. પણ આમાં વાત કીધી કે પહેલાની જે ક્રિયાઓ હતી કે સંન્યાસ લેવો, સંન્યાસ લીધા પછી શું કરવાનું? સીધો આત્મા મળતો નથી. ડાયરેક્ટ આત્મા નથી મળતો તો શું કરવાનું? તો કે એના માટે અમુક ક્રિયા કરવાની. જેને જે બાહ્ય, સ્થૂળ, સૂક્ષ્મ બધી દેખાણી પોતપોતાની બુદ્ધિ અનુસાર બધાએ કરી. પણ જો પ્રત્યક્ષ જ્ઞાની મળી ગયા હોય તો એ તરત જ બે જ વસ્તુ સમજાવે, આ જળ અને આ ચેતન. એના બે ફાટ પાડી નાખે કે આટલો હિસ્સો જળનો છે, આટલો હિસ્સો ચેતનનો છે અને તું કોણ છો એ હવે તું વિચાર. જુદા જુદા ઉદાહરણ આપીને કૃપાળુદેવ જેમ કહે છે ને કે જ્ઞાન અને તલવાર જુદા છે, એમ દેહ અને આત્મા જુદા છે. કેળું અને કેળાની છાલ જુદી છે, એમ દેહ અને આત્મા જુદા છે. પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો જેના દેહમાંથી જીવ નીકળી ગયો એને તું શાંતિથી જો, એની પાસે બેસ અને સમજ કે આમાંથી ચેતન તત્વ ચાલ્યું ગયું તો મારી સામે ફક્ત જળ છે. એ જળને બાળી નાખો કે દાટી દો, એ કોઈ પ્રતિક્રિયા આપતું નથી. કારણ કે એમાં ચેતનનું લક્ષણ જ નથી કે જેને કંઈક સમજ પડે. જ્યારે ચેતન હતો ત્યારે ગરમ વસ્તુને બી હાથ આવી જાય તો એ હાથ કરતો હતો પાછળ. પણ હવે એનામાં કઈ ચેતન તત્વ જ નથી. એવા પ્રત્યક્ષ જ્ઞાની મળી જાય તો તરત એને જળ ચેતનનો ભેદ લેતા 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 સમજાવતા એટલી સૂક્ષ્મતા સુધી લઈ જાય કે કર્મો સાવ સૂક્ષ્મ છે, સાવ જળ છે. એવા કર્મોનું પણ ડેપ્થ એક્સપ્લેનેશન આપીને સમજાવે છે. કર્મોને કેમ ફેરવવા, અશુભ કર્મોથી કેમ છૂટવું, શુભને કેમ એક્સટેન્ડ કરવા, શુભમાંથી શુદ્ધમાં કેમ જવું. આ બધું ખાલી પ્રત્યક્ષ જ્ઞાની જ શીખડાવે છે.
હવે એમાં બે જ પ્રકારના જીવોની વાત કરી કે જેને કંઈ ધર્મની સમજણ જ નથી, જે નિસહાય નિરાશ્રિત જન્મે છે અને એ જ રીતે જીવે છે. હવે એ લોકો પણ એકદમ નાસ્તિક હોય, એ લોકો પણ ક્યાંક ને ક્યાંક સુખ અને દુઃખને તો માને છે, ભગવાનને નથી માનતા. સોરી, ભગવાનને નહીં, સત ધર્મ પરમ તત્વને નથી માનતા. હવે જો આ વાત, પરમાત્માની શ્રદ્ધા રહિત પ્રાણી માત્ર નિસહાય અને નિરાશ્રિત છે. હવે જ્યાં સુધી આત્મા એ જ પરમેશ્વર છે, આત્મા એ જ ઈશ્વર છે, હું આત્મા છું, હું ઈશ્વર થઈ શકું છું, અને એ થવા માટે ઈશ્વર સ્વરૂપ જે થયા છે એનો મને આશ્રય હો. આ નથી ખબર પડતી ને, લોકો બીજામાં આત્મા જોવે છે, બીજાને મેં એવું જોયું છે કે જેને આમ આત્માની ખબર ન હોય પણ બીજા લોકોના સંપર્કમાં આવે ને ખૂબ સારા ભાવમાં હોય ને તો બીજાને સુખ દેવાના મૂડમાં હોય ને તો કે આત્મા સો પરમાત્મા, આપણે તો કોઈને હેરાન નહીં કરવાનું. એવું સારી સારી વાતો કરે પણ જ્યારે કર્મનો ઉદય આવે ત્યારે બધી વાતો ગાયબ થઈ જાય. એટલે એવા લોકો જે છે એની વાત આપણે એ નિસહાય અને નિરાશ્રિત કીધા. નિરાશ્રિત એટલા માટે કીધા કે એને કોઈ સમજાવવા વાળું નથી કે કર્મ બંધનથી યુ-ટર્ન કેમ મારવાનું, પાછા કેમ ફરી જવાનું. પણ અમુક એવા લોકો છે કે હું પોતે જ, જ્ઞાની સમજાવે છે એને કે તમે પોતે જ ઈશ્વર થવાના છો. પહેલા મને પણ જ્ઞાની જીવનમાં નહોતા મળ્યા ત્યાં સુધી હું ધર્મ કઈ રીતે કરતી હતી, મંત્ર, માળા, મંદિરે જવાનું, જાપ કરવાના, ઉપવાસ, વ્રત, તપ, નિયમ કરવાના, એ બધું એને જ હું ધર્મ માનતી હતી. પણ પછી ખબર પડી કે આ ધર્મ કરું છું તો એ મને સુખ દુઃખના વંટોળ આવીને ઘેરી જાય છે, તો હવે આનાથી વિશેષ કંઈક હોવું જોઈએ. એટલે હું જ્ઞાનીની પાસે ગઈ સમજણ લેવા, અને જ્ઞાનીએ એવું કીધું કે જે ધર્મ 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 કરીને તું બહારમાં શોધે છે એ ધર્મ કોનો, ધર્મ કોણ કરે છે, કોનો ધર્મ, એ બધું જ્યારે સાયન્ટિફિક વેથી અહીંયા ખબર પડી, 9 તત્વની ખબર પડી, 6 દ્રવ્યની ખબર પડી, એના પછી મને 6 પદનો પત્ર સમજવામાં આવ્યો. એમાંય પ્રભુ કૃપાએ પહેલા 2 પદ તો ડાયરેક્ટ પૂજ્ય પપ્પાજીથી જ સમજાવવામાં આવ્યા. પહેલા 4 પદ, આમ તો 6 પદ પૂજ્ય પપ્પાજીએ અલગ અલગ શિબિરથી અમને ડાયરેક્ટ સમજાવ્યા. એના પછી આંખ ઉઘડી ગઈ, એના પછી ખબર પડી ગઈ. 6 પદ પપ્પાજી પોતે જ્યારે અલગ અલગ એક્ઝામ્પલ અમારા લેવલ પર આવી અને અમને એવા એવા સમજાવ્યા એમણે કે જિંદગીભર એ એક્ઝામ્પલો હું નહીં ભૂલી શકું, જે રીતે એમણે 6 પદનો પત્ર એક્સપ્લેન કર્યો. એના પરથી ઘણા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અનેક અનેક અંતરાયો વાળા કર્મો બધા ખપતા ગયા, અમને ખબર ન પડી અને બધું જીવન સમજણ સાથે આગળ વધતું ગયું. અનંત કાળથી આ જ પ્રમાણે, હું ઓલા ડાર્ક અક્ષરથી લખ્યું છે ને એ વાંચું છું. અનંત કાળથી આ જ પ્રમાણે અશુભમાંથી શુભમાં આવી ગયા તો પણ નિરંતર એ પ્રપંચથી, એટલે કે ઇન્દ્રિયના અવલંબનથી છૂટી ન શક્યા. નિરંતર એટલે હર હંમેશ 5 ઇન્દ્રિયોના વિષયોમાં લાગી રહેવું તે બધા પ્રપંચ છે. આ પ્રપંચના વિશે આમાં લખ્યું છે. આપણે આગળ વાક્ય હતું ને, હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. હવે જે અનાથ છે, જેને કોઈ આશ્રય નથી, એ જેવું બિચારો પ્રપંચ હોય, બીજું શું હોય, એને બીજું વિજ્ઞાન જ નથી ખબર ને આગળનું. પછી અહીંયા એક્સપ્લેન કર્યું બીજા પેજ પર કે જ્યારે જીવને એવી સમજણ આવે છે કે હું જ પોતે સર્વજ્ઞ ભગવાન બની શકું છું, તો આ વસ્તુ સમજણ આવે ત્યારે આ વસ્તુ કામ લાગે છે. કઈ વસ્તુ? કે બધા જ જીવો ભવોભવથી નિરાશ્રિત અને નિસહાય રખડે છે, અનંત કાળ સુધી રખડતા રહેશે, કારણ કે જ્યાં સુધી પરમ તત્વ શું છે એનો જો જીવને લક્ષ્ય નથી તો એવું થવાનું લક્ષ્ય ક્યાંથી આવશે? એને ગ્રહણ કરીએ તોય આપણને આશ્રય મળે. જગતના બધા જ જીવોને આવો લક્ષ્ય ન હોવાથી ગમે તેવી ઊંચી દશાએ પોતાની જાતને માનતા હોય તો પણ એ બધા જ જીવો અશરણ છે, અનાથ છે અને નિરાશ્રિત છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ સિકંદર. સિકંદરને જે અનાથપણું છેલ્લા 2 કલાકમાં ફીલ થયું,
સિકંદર પાસે કઈ વસ્તુની કમી હતી. એણે દુનિયાને એ જ બોધ આપ્યો છેલ્લા 2 કલાકમાં કે મારી નનામી પાછળ જાય, આગળ આખું લશ્કર ચલાવજો અને લોકોને સમજાવો કે આવડું લશ્કર, જે લશ્કરના બળે હું દુનિયા જીતી ગયો, એ લશ્કર મારું મરણ રોકી નથી શકતું, મૃત્યુ સમયે સુધારી નથી શકતા. એ વૈદ હકીમોને આગળ ચલાવજો જેની એક્સપર્ટાઇઝ મને બચાવી નથી શકતી. એટલે ડોક્ટરોની ટીમ ઊભી કરીએ અને ઈ વખતનો સિકંદર આ કાળનો માઇકલ જેક્સન, સેમ ટુ સેમ. માઇકલ જેક્સન નું ઉદાહરણ લઈએ તો એણે ઘરમાં 12 ડોક્ટર તો એમને એમ ખડે પગે ઊભા રાખ્યા હતા કે એને કોઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ, આટલી એની સંપત્તિ હતી. પછી એને સિકંદરે કીધું મારા હાથ નનામીની બરાબર ખુલ્લા રાખજો કે આ હાથ ખાલી હાથે આવ્યો તો અને હું ખાલી હાથે જ જાઉં છું. એટલે અનાથપણામાં પરિભ્રમણ ચાલ્યા જ કર્યું. સત ધર્મનો આશ્રય, સાચા દેવ ગુરુ ધર્મનો આશ્રય વગર જાઉં છું. પણ સિકંદર 2 કલાક છેલ્લા આવો બોધ સમજી ગયો ને એટલે કંઈક પામી ગયો. એની પહેલા એક મોડેલનું પણ વચ્ચે વોટ્સએપમાં આવ્યું હતું કે કેટલી સક્સેસફુલ લાઈફ હતી, કપડાના વોર્ડરોબ ભર્યા છે ઘરે, પણ અત્યારે હું ખાલી હોસ્પિટલના એક ડ્રેસ પર સ્ટ્રેચર પર પડી છું. હા, કે ગમે એટલી સંપત્તિ છે પણ મને અત્યારે કઈ કામની નથી. હા, મારી હેરસ્ટાઈલ બનાવવા વાળા કેટલા મારા હતા પાર્લરના માણસો, પણ અત્યારે મારે એક કેન્સરને કારણે વાળ એક પણ નથી. બધા હેરસ્ટાઈલિસ્ટ ફેલ ગયા. કે આવું અશરણતામાં તો કેટલાય જીવો દેહ છોડે છે. પૂજ્ય પપ્પાજીએ કીધું કે આપણા સગા ગુજરી જાય ને સમજો કોઈનો, એ તો આપણને એવા સ્વાર્થના આંસુ ન આવવા જોઈએ કે ઈ હતા તો મને કેટલા ઉપયોગી હતા, મારું ધ્યાન રાખતા હતા, મને આમ સહાય કરતા હતા, તેમ સહાય કરતા હતા. કે એમ થવું જોઈએ કે આ ગયા એ સંકેત લઈને નથી ગયા. આટલા અનંત કાળનું પરિભ્રમણ કરતા કરતા મનુષ્ય ભવમાં આવ્યા છતાંય જો આત્મજ્ઞાન વગર ગયા તો એનું દુઃખ થવું જોઈએ, અને એના આંસુ આવે તો 3 લીટી છે, 3 લીટી છે. તમારે ત્યાં વધારે થાય તો કોઈ વાંધો નહીં, ચિંતા નહીં કરતા. મારે તો શાળા પાડી કોઈ એટલે હું સૂતો જ નથી ઘરમાં. આ લોકોને કોઈને કોઈ ના પાડે. ધર્મ સાચું શરણું છે. ધર્મ એટલે શું? કે જે પ્રક્રિયા દ્વારા અનાદિકાળની ભૂલ છૂટી જતી હોય અથવા તો અજ્ઞાનથી દૂર થઈ અને પ્રકાશ તરફ, જ્ઞાન તરફ જવાતું હોય એ પ્રક્રિયાનું નામ ધર્મ છે. આ હું સમજી શકું છું પણ મારી પાસે અત્યારે શબ્દો નથી આવતા. આ ધર્મ વિશેનો પેરેગ્રાફ આપણે પાછો નેક્સ્ટ સત્સંગમાં લઈશું. ધર્મનું એટલું બધું મહાત્મ્ય છે, એટલું બધું. પેલા તો આપણે એ નક્કી કરશું કે ધર્મ એટલે શું, ધર્મ કોનો. આપણે ધર્મની ક્રિયાઓને, ધર્મના રસ્તાઓને ધર્મ માની લીધો છે, પણ સાચો ધર્મ શું એનું બહુ ડિટેલમાં આપણે પછી શાંતિથી આવતા સત્સંગમાં પાછું આ પેરેગ્રાફ લેશું. અને એના પછી નિરાગી પરમાત્મા, હું હવે તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહણ કરું છું, એ આપણે પછી કરી શકશું. અચ્છા, અત્યારે તમારામાંથી કોઈને આપણે આટલો સત્સંગ થયો એમાં કોઈને કઈ ક્વેશ્ચન આન્સર છે કે એ ઉપરાંતના કોઈને કઈ ક્વેશ્ચન છે તો હમણાં તમે ક્વેશ્ચન પૂછી શકો છો. 5-10 મિનિટનો ટાઈમ છે. ક્વેશ્ચન છે કોઈને? નહીં તો પછી અત્યારે આપણે પૂરું કરીએ સત્સંગ. તો આ આવતા વીકમાં આપણે ધર્મ વિશે જ્યાંથી બી આપણને વાંચન મળે, સત ધર્મ મોક્ષમાળામાં બહુ ડિટેલમાં સમજાવ્યું છે. અને જીનેશ્વર ભગવાનની ભક્તિ અને સત ધર્મ, સતગુરુ. હા બોલો, ક્વેશ્ચન છે?
હા બોલો. બોલો. જય શ્રી સદગુરુદેવ વંદન. હા. યસ. યસ. પુરુષાર્થ બી કરવાનું છે. બરાબર. જતીનભાઈ નો ક્વેશ્ચન એમ છે કે અત્યારે આપણે જો પ્રપંચમાં પ્રવર્તન અને સંસારમાં રહીએ છીએ તો ખાલી ખેદ જ કરવાનો છે કે પુરુષાર્થ બી થવો જોઈએ. આ વાત બે એક્ઝામ્પલ પરથી આપણે સમજી શકીએ. કૃપાળુ દેવે કીધું છે કે કર્મોની સામે શૂરવીર થઈને પડવાનું છે. હવે આપણે લઈએ કે કોઈ બાળકને આપણે પ્લે ગ્રુપમાં એડમિશન લીધું ત્યાંથી અપગ્રેડ થઈને નર્સરીમાં ગયો. નર્સરીના બાળકની સમજણ શક્તિ કેવી અને કોઈ બાળક 8th 9th 10th માં છે એની તાકાત કેટલી. હવે જે કૃપાળુ દેવે કીધું છે કે જો તમે 8th 9th 10th માં આગળ છો તો તમે શૂરવીર બનો અને કર્મની સામે પડો. જો તમે હજી એડમિશન હમણાં જ લીધું છે અને તમે ખૂબ છૂટવા માટે પ્રયત્ન કરો છો છતાંય છૂટાતું નથી તો ખેદ ખેદ અને ખેદ સાથે ઉદય કર્મને જલ્દી પૂરા જ કરો એમ. હવે ખેદ કરવાથી શું થાય છે નકાર ભાવ ગોઠવાય છે તો નવું જે બંધન છે બંધન તો છે જ એ કર્મનું બંધન છે જ પણ એ નવું બંધન મંદ 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 છે જેને ભવિષ્યમાં તમે ખેરવી નાખશો. હવે આ વાતને સમજવા બીજું ઉદાહરણ લઈએ. કોઈ એક દિવાલ હોય અને એ દિવાલને તોડી નાખવાની હોય તો એને હથોડા મારવામાં આવે. પેલો હથોડો મારવામાં આવે તો દિવાલ ન જ પડે પણ એવા 50 હથોડા મારવામાં આવે ને 51માં હથોડે એ દિવાલ પડી જાય તો એનો મતલબ શું બાકીના 50 નક્કામાં હતા. દરેક હથોડા ઉપર દિવાલ નબળી 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 થતી ગઈ. એટલે હું જે કઈ કર્મ મારા છે મને માની લો કે મારી પ્રકૃતિ ક્રોધની છે અને દરેક ક્રોધના ઉદયમાં એક તરફ ક્રોધ ચાલે છે બીજી તરફ નક્કાર ભાવ ચાલે છે અને ક્ષમાપના ચાલે છે તો ક્રોધની પ્રકૃતિ નબળી 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 પડે છે. એટલી નબળી પડે છે કે 70% એ નબળી પડી ગઈ અને પછી 30% જે રહીને ત્યાં મારે શૂરવીર બનીને એને ગમે તેમ ક્ષય કરવાની છે અને એ ક્ષય થઈ શકે છે ત્યાં. આટલું મને ખ્યાલ આવે છે આ રીતના. તમને શું લાગે બરાબર? હવે તો ત્યાં છે ને જ્યારે જ્યારે ક્રોધ થઈ જાય ને પછી શાંતિથી જ્યારે તમે બેઠા હો ને કે ક્રોધ થઈ ગયો તો એકદમ શાંતિથી એના કારણો ઉપર ઊંડો વિચાર કરો. મેં એવું કર્યું હતું કે મને આ જ પ્રોસેસ પપ્પાજી એ સમજાવી હતી. 2 3 4 મહિના ક્રોધ ચાલ્યો અને પછી એના ઊંડા વિચાર એના ક્રોધના કારણ પકડવાના વિચાર કર્યા તો કારણ પકડાતા પકડાતા ક્રોધ નબળો પડતો ગયો. એક પ્રેક્ટિકલ આ કરવા જેવું છે ખાલી ખેદ નહીં ખેદ તો છે જ ક્ષમાપના તો કરવાની જ છે થઈ જાય પછીનું કારણ પકડો તો ક્રોધની પાછળ યા તો માન ગવાતું હશે યા તો લોભ હશે યા તો બીજું ત્રીજું કાંઈક તો પકડાશે જ તમને. એ મૂળ સુધી જશો ને તો ક્રોધના પરમાણુ હલબલી જશે.
ખાસ કારણો પકડજો. બીજો કોઈનો ક્વેશ્ચન છે? પેલું વિતરાગનું કંઈ. બોલો. વિજ્ઞાનનો કયો પરમ શાંત રસમતમાં સત્ય છે તેનું નીચે રાખો. અનાદિકાળના પ્રાણીને લીધે જન્મ જરા મરણાદિ સર્વ દુઃખો. સમાજના સિદ્ધિ હે ભગવાન, હું બહુ ભૂલી ભૂલી ગયો. ગયો. તમારા અમૂલ્ય વચનમાં લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વોનો વિચાર કર્યો નહીં. તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલાના દયા. દયા, શાંતિ, સન્માન અને પવિત્રતાને ઓળખ્યા નહીં. હું ભગવાન ભૂલ્યો, આથડ્યો, રજડ્યો, અનંત સંસારની વિચારણામાં પડું છું. હું પાપી છું, બહુ મધોમધ અને કર્મથી કરીને મલિન છું. એ પરમાત્મા, તમારા કહેલા તત્વો એ અમારો મોક્ષ નથી. નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી. હું મૂઢ છું, નિરાતીત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું તમારા ધર્મનું, તમારા મુનિનું શરણ જ રહ્યો છું. મારા અપરાધથી સર્વ પાપથી મુક્ત થાવ એ જ મારી અભિલાષા છે. આપણે કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો છું તેમ તેમ તમારા તત્વોનો ચમત્કાર મારા સ્વરૂપમાં પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચાનંદી, સજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી, અનંત ત્રિલોક્ય પ્રકાશક છું. હું માત્ર મારા એક જ્ઞાનથી તમારી સાક્ષી સમાજ ચાલું છું. એક પળ પણ તમારા કહેલા તત્વોની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર રહું એ જ મારી આકાંક્ષાને ઊંચી થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું? તમારી કાંઈ અજાણું નથી. માત્ર પશ્ચાતાપથી કર્મજન્મ પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ દેવ કી કી જય. જય.